નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે રીતે યુપીની પાવન ધરતી પર પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, લાખો કરોડો જે ભક્તો છે એ મહાકુંભમાં દર્શન કરી રહ્યા છે, એવી જ રીતે વડોદરા સંસ્કારી નગરીમાં આજે પ્રોપર્ટી શોનું મહાકુંભની શરૂઆત થઈ રહી છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે વ્રજરાજ મહારાજ છે, તમામ જે મહાનુભાવ છે એ અત્યારે હાલ અહીં આગળ પહોંચી ગયા છે અને થોડીક વારમાં ક્રેડાઈ પ્રેઝન્ટ જે વડોદરા પ્રોપર્ટીનું મહાકુંભનું આજથી શુભારંભ થઈ રહ્યો છે। ક્રેડાઈ ગ્રુપના મયંક પટેલ હોય, પ્રિતેશભાઈ હોય, તમામ ધારાસભ્યથી લઈને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ અહીંયા આગળ પહોંચ્યા છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે પ્રોપર્ટીનું મહાકુંભનું આજથી ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, હાલ હવે મહાકુંભ પ્રોપર્ટીનું મહાકુંભનું શુભારંભ થઈ રહ્યો છે। વ્રજરાજ મહારાજના હસ્તે આ પ્રોપર્ટી શોનું આજથી શુભારંભ કરવામાં આવ્યું છે। તમામ મહાનુભાવો હવે જે વડોદરા શહેરના અલગ અલગ હવે પ્રોપર્ટીનું મહાકુંભની શરૂઆત કરવામાં આવ્યું છે વ્રજરાજ મહારાજ દ્વારા। જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે વડોદરા શહેરના મોટા મોટા બિલ્ડરના જે ગ્રુપ છે એમના દ્વારા ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શોનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે। ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે। મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રેડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે। આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે। પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ। એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હું ક્રેડાઈની આખી ટીમ પ્રિતેશભાઈ, મયંકભાઈ, ધ્રુમિલભાઈ, ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે રીતે પ્રોપર્ટી શોનું આજે મહાકુંભનું આયોજન થયું છે, ક્રેડાઈ વડોદરા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। કોટિયાક ગ્રુપ પ્રેઝન્ટ ક્રેડાઈ 2025ની જે શરૂઆત છે એ થઈ ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો કે તમામ જે મહાનુભાવ છે એ હાલ અહીં આગળ ઉપસ્થિત છે। પાછળ આવી જા કિરણ। આપણી સાથે ધારાસભ્ય ધર્મેશસિંહ વાઘેલા, શું કહેશો? આજથી શરૂઆત થઈ છે ક્રેડાઈ દ્વારા પ્રોપર્ટી મહાકુંભના આયોજનમાં
ખરેખર દર વર્ષે આ લોકો બહુ સરસ મજાનું આયોજન કરતા હોય છે. એક જ જગ્યાએ વડોદરા શહેરના લોકોને આખા અલગ અલગ જગ્યાએ ફરવું ના પડે, એક જ જગ્યાએ એમને બહુ બધી ચોઈસ અહીંયા મળી રહે અને જે એમને પ્રોજેક્ટ ગમે એ અહીંયાથી જ એ લોકોનો બુકિંગ થઈ શકે અને ખૂબ કસ્ટમરોને સરળતા રહે એ માટે થઈને કેડાએ દર વર્ષે આયોજન કરે છે. એ ખરેખર લોકો માટે બહુ સારી વાત છે. આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આપણી સાથે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબ છે. સાહેબ, શું કહેશો, આજથી શરૂઆત થઈ છે ક્રેડાઈ મહાકુંભની? ક્રેડાઈ મહાકુંભ વડોદરામાં આજથી શરૂઆત થયો છે. હું ક્રેડાઈના તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું. એક સુંદર આયોજન છે. પરમપૂજ્ય ગોસ્વામી ચૌહાણ ગજરાજકુમારજીના હસ્તે આનો ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમારા જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ, ચેતનસિંહ ઝાલા, અક્ષયભાઈ અને સૌથી સિનિયર ધારાસભ્ય એવા યોગેશભાઈ પટેલ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને લગભગ 60 બિલ્ડરો દ્વારા 300 ઉપરાંત પ્રોજેક્ટોનું અહીંયા આગળ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરના લોકોને પસંદગી માટે બધે ઠેકાણે ફરવું ના પડે. આ એક મોટો ઉદ્દેશ છે અને હું તમામને એકવાર આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે અપીલ કરીશ કે જેથી જે લોકોને મકાનો ખરીદવાના છે, હજુ ફ્લેટ, બંગલા, એ તમામને અહીંયા વિકલ્પ મળી રહેશે. એટલે અહીંયા એકવાર મુલાકાત લઈને પોતાની પસંદગી પ્રમાણેનું મકાન અહીંયાથી મેળવી લેવા વિનંતી. 144 વર્ષ પછી જે રીતે પ્રયાગરાજમાં મહાકુંભના માધ્યમથી ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિને જગાડવાનો પ્રયત્ન માન્ય મોદી સાહેબના મારફતે થયો છે. ભારતના સંસ્કારમાં પોતાનું ઘર એ વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત છે અને આ લોકોને પોતાનું મકાન આપવાનું, મકાનની સાથે સારી સુવિધા મળે, બાળકોને સારું શિક્ષણ મળે, કુટુંબના લોકોને સારું આરોગ્ય મળે એની ચિંતા કરતા વડોદરા શહેરના બિલ્ડરોના માધ્યમથી આ ક્રેડાઈનું જે એક્સપોની શરૂઆત કરી છે, જેમાં વડોદરાના સૌ લોકોને આજે મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના બંગલો છે, ટેનામેન્ટ છે, એપાર્ટમેન્ટ છે, એના એટલા બધા ઓપ્શન મળવાના છે કે હું માનું છું કે એના કારણે કદાચ આવનારા સમયમાં સૌથી વધારે લોકો આ 4 દિવસના પ્રોપર્ટી શોમાં પોતાના ઘર બુક કરાવી શકશે. વડોદરા અત્યાર સુધી હોરિઝોન્ટલ વિકસતું હતું, હવે વડોદરા છે તેનો વર્ટિકલ વિકાસ ચાલુ થયો છે. 32 માળ સુધીના મકાનોને પણ જ્યારે વડોદરા શહેરમાં પરવાનગી આપવામાં આવી છે, એ પ્રકારે વડોદરા કોર્પોરેશન દ્વારા જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ ક્રેડાઈ પ્રોપર્ટી શોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જે લોકો પોતાનું ઘર અહીંયા વસાવે એ લોકોને ઘરે સુખ મળે, એમને સ્વાસ્થ્ય મળે, એમને શાંતિ મળે, એ શુભેચ્છા સાથે આ એક્સપોને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા. આ હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર શાહ અને જે રીતે પ્રિતેશભાઈથી છે આપણી સાથે. પ્રિતેશભાઈ, શું કહેશો, આજથી પ્રોપર્ટી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે? પ્રોપર્ટી શો 2025 ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે પૂજ્ય શ્રી બ્રજરાજકુમાર મહારાજશ્રીની હાથે એનું ઉદ્ઘાટન થયેલ છે અને મોટી સંખ્યામાં બધા ધારાસભ્યશ્રીઓને બધા વધારેલા છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એકવાર આનો અવશ્ય લાહો લો અને જો પ્રોપર્ટી ડિસાઇડ કરવાની તમારી બાકી હોય તો અહીંયા આવો, જેથી કરીને 60થી વધુ સ્ટોલ છે અને 300થી વધુ પ્રોજેક્ટ્સનો ડિસ્પ્લે છે. તો એક જ જગ્યાએ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે. એક જ જગ્યા પર તમારી તમામ જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થશે. આપણી સાથે મયંક પટેલ છે. મયંકભાઈ, શું કહેશો, આજથી 4 દિવસ માટે? દર વર્ષની જેમ ક્રેડાઈ વડોદરા દ્વારા દર વર્ષે પ્રોપર્ટી ફેરનું આયોજન થાય છે, પણ ખાસ કરીને આ વર્ષે 14 જાન્યુઆરીથી અને 26 ફેબ્રુઆરી સુધી જે મહાકુંભનું આયોજન થયું છે પાવન ભૂમિ પ્રયાગરાજ ખાતે, ત્યારે વડોદરા પણ કેમ બાકી રહી જાય, એટલે વડોદરા શહેરમાં પણ આ પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ છે. સાથે સાથે આપ સર્વે બધા મીડિયાના મિત્રો પરિચિત છો, આજથી વડોદરામાં શિવોત્સવની પણ શરૂઆત થઈ છે. ત્યારે આ શિવનગરીમાં પ્રોપર્ટીના મહાકુંભનું આજ રોજથી શરૂઆત થઈ છે અને એના શ્રી ગણેશ કરે. સાહેબ, શું કહેશો, આવનારા સમયમાં જંત્રીનો ભાવ વધવાનો છે, એ પહેલાં મકાન લેવું ખૂબ જરૂરી છે? જે રીતે વિસંગતતાઓ સાથે જંત્રી બહાર પાડેલી હતી અને જંત્રી સામે ક્રેડાઈ સમગ્ર ક્રેડાઈ ગુજરાત દ્વારા રજૂઆતો કરેલી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની ઉપર એવું કહેવાય કે એમને લક્ષમાં લઈ અને આ જંત્રીની અંદર જે ફેરફારો કરવાના છે, સૂચિત ફેરફારો માટે પણ મંજૂરી આપી છે.
પરંતુ જંત્રી વધે એ પહેલાં આ એક ઉત્તમ તક છે, એક સુવર્ણ તક છે. એટલે અને જે રીતે આપણે દર વર્ષે ક્રીડાની અંદર ફેર કરતા હોઈએ છીએ, પણ આ વખતનો માહોલ કંઈક જુદો છે. આ વખતે ગઈકાલ રાત સુધીની અંદર 25,000 જેટલા ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હતા. એટલે લાગે છે એવું કે આ 4 દિવસની અંદર ઓછામાં ઓછા 1 લાખ જેટલા વડોદરાવાસીઓ આ પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત લેશે અને લાભ લેશે. કસ્ટમર માટે શું ખાસ વ્યવસ્થા છે, કઈ ફાયદો થાય એવું પણ રાખવામાં આવ્યું? દરેક જેટલા પણ એક્ઝિબિટર્સ છે એમને કંઈક ને કંઈક રીતે કોઈ સ્કીમો રાખી છે, જેનાથી જે અહીંયા પ્રોપર્ટી ફેર ખાતે પ્રોપર્ટી મહાકુંભમાં જે લોકો અહીંયા આવીને બુકિંગ કરશે એ લોકો માટે ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટથી માંડીને દરેક વસ્તુનો લાભ દરેક પ્રત્યેક એક્ઝિબિટર્સ પોતપોતાની રીતે આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તમામ જે મહાનુભાવ છે, હાલ ક્રેડાઈ વડોદરા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પ્રોપર્ટી શોનું, મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને તમામ વડોદરા શહેરના અલગ અલગ જે બિલ્ડર છે એ ભાગ લે છે. આપણી સાથે પાદરાના ધારાસભ્ય છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો સાહેબ, આજથી મહાકુંભ પ્રોપર્ટી મહાકુંભનું આયોજન શુભારંભ થયું છે? આજથી ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટીના મહાકુંભની શરૂઆત થઈ છે. આ જગ્યા પર વડોદરા શહેર જિલ્લાની અલગ અલગ વિસ્તારમાં ચાલતી એ સ્કીમોનો લાભ મળશે. આ એક જ જગ્યા પર દરેકને પોતાનું ઘર બનાવવું હોય કાં તો પછી પોતાની પ્રોપર્ટી ખરીદી હોય તો એક જ જગ્યા પરથી ઘણી બધી તેમને ચોઈસ મળી શકે તેમ છે. અને ક્રેડાઈ વડોદરા દ્વારા જે બુકિંગ કરવામાં આવે તેઓની ઉપર પણ ખૂબ જ સારી સ્કીમ આપવામાં આવેલી છે. તો વડોદરા શહેર જિલ્લાના દરેક નાગરિકોને ખૂબ જ સારો લાભ થશે. તો ક્રેડાઈ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ હતા પાદરાના ધારાસભ્ય અને તમામ જે મહાનુભાવ છે, આપ જોઈ રહ્યા છો. વ્રજરાજ મહોદયજી છે, ડભોઈના ધારાસભ્ય છે, આપણી સાથે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ છે, એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, આજથી મહાકુંભ પ્રોપર્ટીનું મહાકુંભની શરૂઆત થઈ છે? વડોદરા સંસ્કારી નગરીમાં પ્રોપર્ટી મહાકુંભનું જે આયોજન ક્રેડાઈ તરફથી કરવામાં આવ્યું છે, ધ્રુમિલભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક પ્લેટફોર્મ મળે છે વડોદરાવાસીને અને જિલ્લાના તમામ લોકોને કે પોતાનું સ્વપ્નાનું ઘર જે વ્યવસ્થા પ્રમાણે વિચારતા હોય તો અહીંયા જોઈ અને પોતે નક્કી કરે કોઈ પણ વ્યક્તિ કે મને આટલું પોસાશે ને હું આ જગ્યાએથી લઉં. એટલે એ વડોદરાવાસીને દરેક બિલ્ડરની સાઇટ પર જવું નથી પડતું. અને એટલે જે આ મહાકુંભ એક્સપોનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, ક્રેડાઈની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય વ્રજરાજ કુમારજીના આશીર્વાદ સાથે આ એક્સપો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જિલ્લાના સૌ ધારાસભ્ય અને આપણા વડોદરાના ધારાસભ્યભાઈ શ્રી યોગેશભાઈ અને તમામ મહાનુભાવોની સાથે આ એક્સપો ખુલ્લો કરવામાં આવ્યો છે. ફરીથી હું આ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. આ હતા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સ્પષ્ટ કહી રહ્યા છે કે આમ માણસનું જે સપનું છે એ અહીંયા આગળ પૂરો થઈ શકે છે. આપણી સાથે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાહેબ છે, એમની સાથે પણ વાત કરીશું. યોગેશ કાકા, શું કહેશો, આજથી શિવજીની સવારી તો બધા જ જાણે છે, આજથી એનું પણ શરૂઆત થશે અને પ્રોપર્ટીનું મહાકુંભનું શરૂઆત થઈ છે? એટલે પ્રોપર્ટી મહાકુંભમાં અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છે. તમે પહેલાંના બિલ્ડર, પહેલાંનું બાંધકામ, આ બધામાં ઘણો તફાવત છે. આજે યંગસ્ટર આજે આ લાઈનમાં આવ્યા છે તો તમે આર્કિટેક્ટ બી બહુ નવા આવ્યા, બિલ્ડરો નવા યંગસ્ટર આવ્યા, એટલે મકાનો પણ જાત જાતની ડિઝાઇનના બનવા માંડ્યા. અને મને લાગે છે આશરે 30 લાખથી શરૂ થઈને 5-10 કરોડના મકાનો આજે શહેરમાં બની રહ્યા છે. એટલે આ જે કુંભ છે ખરેખર પ્રોપર્ટી માટે કુંભ જ છે. એમાં જેટલા પૈસા માણસ હોય એટલા વાપરે એ રીતનું આ બધું આયોજન થઈ રહ્યું છે. રોહનભાઈ છે, એમની સાથે વાત કરીશું. રોહનભાઈ, શું કહેશો, આજથી
મહાકુંભ તો ચાલી રહ્યો છે, પણ આ પ્રોપર્ટીનું મહાકુંભની શરૂઆત થઈ છે. હા, આપણે આ ખૂબ જ એક સરસ પ્લેટફોર્મ છે કે જ્યાં બધા જ ડેવલપર્સ પોતાની પ્રોપર્ટીને શોકેસ કરી શકે છે અને રિયલીમાં એક મહાકુંભ છે, પ્રોપર્ટીનો મહાકુંભ છે 2025. કોટિયાક તરફથી જે આપણા વડોદરાના લોકો છે એમના માટે શું નવું લઈને આવી રહ્યા છો અને કયા પ્રકારની સ્કીમો છે અને કેટલો ફાયદો આ પ્રોપર્ટી શોમાં કસ્ટમરને મળશે? આપણે આ કોટિયાડ ગ્રુપમાં છે ને અત્યારે આપણી પાસે 40 lakhsથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની રેન્જના બધા જ ફ્લેટ્સ અને બધું છે આપણી પાસે, ડુપ્લેક્સીસ ને બધું છે. એટલે કોઈને 40 lakhsની રેન્જ હોય કે 1 કરોડની હોય, 1.5 કરોડની હોય, જે પણ બજેટ હોય, આપણે બધી જ કેટેગરીઝના આપણી પાસે રેન્જમાં બધું આપણી પાસે છે. તમામ જે સુવિધા છે એ કોટિયાક ગ્રુપ દ્વારા કરવામાં આવી છે, પણ જે રીતે અત્યારથી શરૂઆત થઈ છે તો વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એમને કેવી રીતે આમંત્રણ આપશો? આપણે અહીંયા વડોદરાના બધા જ લોકો જે લોકોને પ્રોપર્ટી શોધી રહ્યા હોય, બધી કોઈ પણ રેન્જમાં શોધી રહ્યા હોય, તો એ લોકો અહીંયા જરૂરથી આવવું જોઈએ. અને એકવાર આવો તો બધા જ તમને ડેવલપર એક જ પ્લેટફોર્મ પર તમને મળશે અને તમને તમારી ચોઇસ ઇઝીલી કરી શકશો. તમને જો ચોઇસ કરવી હોય તો કોટિયાક જે ગ્રુપ છે એ બેસ્ટ છે અને અલગ અલગ પ્રકારના જે સ્ટોલ છે એ લગાવવામાં આવ્યા છે. લગભગ 65 જેટલા આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો, ગજ ગ્રુપની વાત કરીએ, આ ગજ ગ્રુપનું પણ ખૂબ જ સુંદર જે આયોજન છે એ કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે જે કસ્ટમર છે એ પણ અહીં આગળ મુલાકાત લઈ રહ્યા છે. વડોદરા ક્રેડાઈ એક ખૂબ સરસ ઇવેન્ટ મેનેજમેન્ટ કરી છે આ વખતે. જબરજસ્ત બિલ્ડર્સે ખર્ચા કર્યા છે. અહીંયા સ્ટોલ્સ તમે જોશો તો લોકોએ 50 લાખથી લઈને કરોડથી લઈને 25 લાખ રૂપિયાના સ્ટોલ બનાવવામાં ખર્ચા કર્યા છે. અમે ગજ ગ્રુપે પણ આ વખતે ખૂબ સરસ સ્ટોલ લીધો છે. અહીંયા ઓફર્સનો ભરમાર છે, ઓફર્સની વરસાદ છે. એટલે અગર તમે પ્રોપર્ટી બુક કરવા માગતા હોય તો આના જેવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી નહીં મળે. દર 2 વર્ષે આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વડોદરાને મળે છે, ગુજરાતને મળે છે. તો તમને સારું ડિસ્કાઉન્ટ જોઈતું હોય, સારી ઓફર્સ જોઈતી હોય તો ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી એક્સપોમાં ભૂલ્યા વગર વિઝિટ કરજો. નહીં તો 2 વર્ષ સુધી તમને આવી એક્સપો જોવા નહીં મળે. અમે ગજ ગ્રુપે ઓફર મૂકી છે. ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોમાં તમે જે પણ માણસ પ્લોટ બુક કરાવશે એને પ્લોટ દીઠ અમે લોકો સિલ્વર કોઈન ગિફ્ટમાં આપીશું. બરાબર, આવું અમે આખું વર્ષ નથી આપતા. આ ઓફર ફક્ત ને ફક્ત ક્રેડાઈ માટે જ અવેલેબલ છે. જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હો તો આવી ઓફર અમે મૂકી છે. આવી ઘણા લોકોએ આઈફોનની ઓફર મૂકી છે, કોઈએ દુબઈની ઓફર મૂકી છે. તો આવી ઓફર જોઈતી હોય તો જરૂરથી વિઝિટ કરો. શું લાગે છે જે રીતે વડોદરાના લોકો, ઓવરઓલ ગુજરાતના લોકો પણ અહીંયા આવતા હોય છે, તો માર્કેટ કઈ રીતે? અત્યારનું માર્કેટ જોરદાર છે. અત્યારે આપણે વડોદરાની અંદર જોવા જઈએ તો નરેન્દ્ર મોદી સાહેબે આપણને વડોદરામાં કોટંબી સ્ટેડિયમ ગિફ્ટમાં આપ્યું છે, 75 મીટરનો રોડ ગિફ્ટમાં આપ્યો છે. બરાબર, 90 મીટરનો રોડ ભવિષ્યમાં આવવાનો છે, એ આપણને ગિફ્ટમાં આપ્યો છે. બરાબર, એટલે ભવિષ્યમાં આપણું વડોદરાનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. આપણને બુલેટ ટ્રેનનો એક્સેસ મળી રહ્યો છે, એક્સપ્રેસ હાઈવેના મોટા એક્સેસ મળી રહ્યા છે. આ બધાના કારણે વડોદરાનો ગ્રોથ તમારે નહીં કરવો હોય તો પણ કરવો પડશે. સર, 4 દિવસની સુવર્ણ તક લોકોને મળી છે, શું મેસેજ? સુવર્ણ તક એટલે આ તો દર 2 વર્ષે એક જ વખત આવે છે આવી સુવર્ણ તક. ઓકે, દરેક બિલ્ડર વડોદરાના જે રેપ્યુટેડ બિલ્ડર છે, ટ્રસ્ટેડ બિલ્ડર છે, જે 50 વર્ષથી બિલ્ડર લોબીમાં કામ કરે છે, બધાએ અહીંયા સ્ટોલ લીધેલો છે. તમે જાતે શોધવા જશો તો મળે જ નહીં અને થાકી જશો તમે લોકો. જ્યારે અહીંયા 300 કરતાં વધારે પ્રોજેક્ટ સિંગલ ડોમની નીચે અવેલેબલ છે. તો તમે ઇન્વેસ્ટર છો, તમે બાયર છો, તમારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જોઈએ છે, રેસિડેન્શિયલ પ્લોટ જોઈએ છે, ડુપ્લેક્સ જોઈએ છે, ટેનામેન્ટ જોઈએ છે, ફ્લેટ જોઈએ છે, બધું અહીંયા એક જ જગ્યાએ મળી જશે. ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપો આજથી સ્ટાર્ટ થયો છે. તમે જોઈ શકો છો સારામાં સારો રિસ્પોન્સ. હજુ અત્યારે વિઝિટ ચાલુ થઈ છે. બધા એક્ઝિક્યુટિવ અત્યારે બિઝી છે. સારામાં સારા અત્યારે ઓપન પ્લોટ્સના આપણી પાસે સ્કીમ અત્યારે સારી છે. લોકેશન નાજવા રોડ, વાઘોડિયા રોડ, ઉમેટા રોડ, હાલોલ રોડ ઉપર આપણી સ્કીમો ચાલી રહી છે. 2.99 લાખથી લઈ અને 99 લાખ સુધીના આપણી પાસે ઓપન પ્લોટ્સ છે. હાલોલ રોડ ઉપર સારામાં સારી અત્યારે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ સારામાં સારું કરી શકો એ રીતનું અત્યારે આપણે પ્લોટિંગની સ્કીમ મૂકેલી છે. તો વહેલી તકે એક્સપોમાં વિઝિટ કરો. હજુ 4 દિવસ આપણે એક્સપો ચાલુ છે. હજુ આજે તો ફર્સ્ટ ડે છે. તો સારામાં સારી વિઝિટ આવે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને સારામાં સારા બુકિંગ થાય એવી અમારી ક્રેડાઈની અપેક્ષા છે કે સારામાં સારા અમને બુકિંગ મળે.
ખરેખર જે કસ્ટમર છે અત્યારે ગર્જ ગ્રુપ તરફથી કઈ એવી સ્કીમ મૂકવામાં આવી છે કે જે તમારા સ્ટોર પર લોકો વિઝિટ કરે? અત્યારે આપણી પાસે સારામાં સારી સ્કીમ છે. પારુલ યુનિવર્સિટીની સામે ગજ વેલી કરીને આપણી સ્કીમ છે. પછી આપણે પાવાગઢમાં અત્યારે લોન્ચ કરી રહ્યા છે. ઉમેટા રોડ ઉપર નવી સ્કીમ પ્રી લોન્ચમાં મૂકી છે આપણે, ગજ વેલી 2 કરીને છે. માધવનગર કરીને આપણે પાવાગઢમાં સ્કીમ મૂકેલી છે. સારામાં સારી સ્કીમ છે. ઉમેટા રોડ પર 6.99 લાખથી ચાલુ થાય છે અને હાલોલ જે પાવાગઢ મેઇન રોડ છે એનાથી આપણે 2.99 લાખથી પ્લોટ્સ ચાલુ થાય છે. તો સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ માટેની અત્યારે તક છે. તો આવો, આ પ્રોપર્ટી મહાકુંભ છે. સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકશો અને લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો સારામાં સારું રિટર્ન તમને ભવિષ્યમાં મળશે. લેન્ડમાં ઇન્વેસ્ટ કરશો તો સારામાં સારા તમારા જે પૈસા છે એ મળશે. ને અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે કસ્ટમર છે એ હાલ અત્યારે પહોંચી રહ્યા છે અને અલગ અલગ જે સ્કીમ છે ગજ ગ્રુપ દ્વારા જે અહીંયા આગળ સ્કીમો મૂકવામાં આવી છે એ તમામ સ્કીમો એ કસ્ટમરને બતાવવામાં આવી રહી છે. પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે. નવલખી મેદાન ખાતે એ તમામ જે વડોદરાના અલગ અલગ જે બિલ્ડર છે એમના દ્વારા અહીંયા આગળ પોતાના જે સ્કીમ છે એ મૂકવામાં આવી છે અને ખાસ કરીને આ મહાકુંભ પ્રોપર્ટી મહાકુંભ ક્રેડાઈ વડોદરા દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જે ગ્રુપ છે એમના દ્વારા પોતાની જે સ્કીમો છે એની માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને હું જણાવી દઉં કે આજથી શરૂઆત થઈ છે નવલખી મેદાન ખાતે અને જે ગ્રુપ છે વડોદરા શહેરના તમામ જે બિલ્ડરો છે એમના દ્વારા આ વ્રજ ગ્રુપ હોય, અર્થ હોય, વિવાન હોય, જે આપ જોઈ રહ્યા છો કે તમામ અલગ અલગ જગ્યાઓ પર આ પ્રોપર્ટી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ને આ અર્થ ગ્રુપની વાત કરીએ, આપણે અર્થ ગ્રુપના જે છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજથી મહાકુંભ તો ચાલી રહ્યો છે, હવે પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ છે, આપ શું વડોદરા સંસ્કારી નગરીના લોકો માટે નવું લઈને આવ્યા છો? અમે અત્યારે વડોદરા સંસ્કારી નગરીમાં બધા પ્રોજેક્ટ્સ માટે અત્યારે અહીંયા 500+ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરેલું છે અહીંયા, જેથી જે પણ વ્યક્તિને જે પણ બજેટના ફ્લેટની રિક્વાયરમેન્ટ હોય બરોડામાં તો એમને એક જ જગ્યા પર બધા જ પ્રોપર્ટીની ડિટેલ્સ એમને અહીંયા રૂબરૂ મળી જશે. એટલે એ પોતપોતાના બજેટ પ્રમાણે બધા સાઇડ ઉપર જઈને વિઝિટ કરીને પોતાના સપનાનું ઘર સાકાર કરી શકે છે. અચ્છા, કઈ સ્કીમ રાખવામાં આવ્યું છે કે કઈ ડિસ્કાઉન્ટ? અત્યારે અમારા તરફથી પણ અહીંયા સ્પોટ 6 લાખનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે ક્રેડાઈ કસ્ટમર્સ માટે, કે જે લોકો અત્યારે પોતાના બજેટ લઈને ચાલતા હોય અને બજેટમાં કાંઈ પણ એમને તકલીફ પડતી હોય તેના માટે અત્યારે ક્રેડાઈએ દરેક અલગ અલગ પ્રોજેક્ટ ઉપર એ લોકોએ પોતપોતાના રીતે અલગ અલગ ડિસ્કાઉન્ટ એમને ઓફર મૂકેલી છે, જેથી એમને ઘર પરચેસ કરવા માટે એમને રાહત મળી શકે. તમામ પ્રકારની જે ડિસ્કાઉન્ટ છે એ પણ તમને મળી જશે અર્થ ગ્રુપ તરફથી. શું કહેશો, આજથી શરૂઆત થઈ છે, કેવી રીતે આમંત્રણ આપશો સંસ્કારી? હું દરેક વડોદરાવાસીને એક જ વિનંતી કરીશ કે આ જે મહાકુંભ છે એ વડોદરામાં ઉજવી રહ્યો છે, તો એક વખત મકાન લેતા પહેલાં એક વખત વિઝિટ કરે અને અહીંયા 20 લાખ 15 લાખથી લઈને 1.5 કરોડ 2 કરોડ સુધીની પ્રોપર્ટી તમને એક જ જગ્યાએ જોવા મળશે. અમારી વડોદરા VIP રોડ, વડોદરા હાર્ટ આપણે કહી શકીએ, એમાં કારેલી VIP રોડ પર યુફોરિયા છે અને અરિકા છે. એ બંને એકદમ પોશ એરિયા અને સારામાં સારા એરિયા વડોદરાના હાર્ટમાં છે આ પ્રોજેક્ટ. તો એની એક વખત વિઝિટ લે અને એમાં 4 BHK ફ્લેટ્સ છે, 3 BHK ફ્લેટ્સ છે. એક 85 લાખથી સ્ટાર્ટ થાય છે અને એક 35થી સ્ટાર્ટ થાય છે. તો એક વખત જરૂરથી વિઝિટ કરે અને ત્યાં આગળ બધી જ જાતની એમ્યુનિટીઝ છે, અલ્ટ્રા તમે કહી શકો એ રીતના એમ્યુનિટીઝ છે.
નાના બાળકોથી લઈને બુઝુર્ગો સુધીની બધાને એમ્યુનિટીઝ મળે છે. તો આ જે પ્રોપર્ટી ફેર છે એમાં મહારાજશ્રી હમણાં જ આવ્યા છે અને એમને અત્યારે ઇનોગ્રેશન માટે આવ્યા છે. તો હું દરેકથી કહીશ બધાને કે આવા પાવન જે મહાકુંભ પ્રોપર્ટીનો યોજાઈ રહ્યો છે તેમાં એક વખત જરૂરથી વિઝિટ કરે. એકવાર જરૂરથી વિઝિટ કરે. અને જે રીતે અલગ અલગ જે ગ્રુપની વાત કરી છે, વિવાન ગ્રુપની વાત કરીએ તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે બિલ્ડરો દ્વારા નવી નવી સ્કીમો મૂકવામાં આવી છે. આપણી સાથે વિવાન જે ગ્રુપ છે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું કહેશો, જે રીતે મહાકુંભ ચાલી રહ્યો છે, આજથી પ્રોપર્ટીનું મહાકુંભની શરૂઆત થઈ છે? ખરેખર સાચા અર્થમાં મહાકુંભ થઈ રહ્યો છે. પ્રોપર્ટીનો 300થી વધારે પ્રોજેક્ટ્સ દરેક ડેવલપર પાસે છે. અને જે રીતે પ્રયાગરાજમાં મેક્સિમમ લોકો હતા ભારતભરમાંથી, એવી રીતે વડોદરાવાસીઓને આપણે આમંત્રિત કરીએ છીએ કે પ્રોપર્ટીના મહાકુંભમાં આવે અને પોતાના સપનાનું ઘર કે પોતાના સપનાની ઓફિસ બાય કરે. જે રીતે અલગ અલગ સ્કીમો મૂકવામાં આવી છે, તો વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એમના માટે આપણા ગ્રુપ તરફથી કંઈ સ્પેશિયલ મૂકવામાં આવ્યું છે કે કંઈ ડિસ્કાઉન્ટ કે એવું કંઈ? હા, અચૂક એક વખત વિઝિટ કરશે એટલે અમારી પાસે 3 પ્રોજેક્ટ છે અને દરેકમાં અલગ અલગ ડિસ્કાઉન્ટ ઓફર છે. એન્ડ જે નવું વડોદરા છે, વેસ્ટર્ન વડોદરા, એમાં અમે 3 પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. અને વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ સ્કાયલાઇન ઓફ વડોદરા. સો વી વેલકમ યુ ઓલ ઇન ધ ક્રેડાઈ પ્રોપર્ટી શો 2025. સમન્વય રિલેટેડની વાત કરીએ તો એમના દ્વારા પણ આ મહાકુંભનું જે પ્રોપર્ટી એક્સપો છે એની આજથી શરૂઆત થઈ છે અને તમામ જે લોકો છે અત્યારે અહીં આગળ વિઝિટ કરી રહ્યા છે. શું કહેશો, આ વખતે જે સમન્વય ગ્રુપ છે એમના દ્વારા શું નવું લઈને આવ્યા છે વડોદરા માટે? સમન્વય ગ્રુપમાં પહેલાં તો ક્રેડાઈ એક્સપો જે ઓર્ગેનાઇઝ કર્યું છે એમના માટે ખૂબ ખૂબ આભાર. અને અમે લોકો આમાં આપણે પાર્ટ લઈ શક્યા છીએ એ અમારા માટે બહુ સારી વાત છે. સમન્વય ગ્રુપ પહેલેથી જ એક ગોલ સાથે જ બધા પ્રોજેક્ટ અત્યાર સુધી કમ્પ્લીટ કર્યા છે. અને અત્યારે પ્રોજેક્ટ જે ઓન ગોઈંગ છે એમાં પણ એક જ છે કે નાના કિડ્સ હોય, ટીનેજર્સ હોય, યંગસ્ટર્સ, કપલ્સ ઓર સિનિયર સિટીઝન, કોઈ પણ એજની વ્યક્તિ પોતાના એ પ્રોજેક્ટ પર એન્જોયેબલ લાઈફ સ્પેન્ડ કરે એ રીતના અમારા પ્રોજેક્ટ્સ એમ્યુનિટીઝ વાઇઝ, લોકેશન વાઇઝ, લોકાલિટી વાઇઝ અને મિનિમમ 40-45 લેક્સથી શરૂ કરીને અપ ટુ 2 CR સુધીના દરેક વ્યક્તિને પોસાય અને પોતાની રેન્જ પ્રમાણે સારા ઘર લઈ શકે એ રીતનું અમારું કાયમ પ્રયત્ન હોય છે. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ હતા સમન્વય ગ્રુપ તરફથી. અને જે રીતે દર્શક મિત્રો મેં ફરી કહી દઉં કે આપને એકવાર જરૂરથી આ પ્રોપર્ટી એક્સપોનું જે મહાકુંભ છે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા નવલખી મેદાન ખાતે આજથી શરૂઆત થઈ છે. અને જે રીતે અલગ અલગ ગ્રુપ દ્વારા અહીંયા આગળ પોતાની જે સ્કીમો છે એ મૂકવામાં આવી છે, તો એકવાર જરૂરથી આપ વિઝિટ કરજો. અને પોતાના એક આમ માણસનું શું સપનું હોય દર્શક મિત્રો કે પોતાનું ઘર હોય, અહીંયા આગળ સારા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે. 4 થી 5 લાખ જેટલા ડિસ્કાઉન્ટ અહીંયા આગળ જે ઓન ધ સ્પોટ કોઈ મકાન બુક કરાવશે તો એને સારા ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો એકવાર જરૂરથી પધારજો. જે રીતે મહાકુંભ ચાલી રહ્યો છે પ્રયાગરાજમાં, એવી રીતે પ્રોપર્ટીનું મહાકુંભની શરૂઆત આજથી નવલખી મેદાન ખાતે શરૂઆત થઈ છે. ક્રેડાઈ વડોદરા દ્વારા કોટિયાક ગ્રુપ પ્રેઝન્ટ આ નવલખી મેદાન ખાતે અહીંયા આગળ એની શરૂઆત થઈ છે. એકવાર જરૂરથી આપ વિઝિટ કરજો. પોતાના સપનાનું જો ઘર લેવું હોય અને સારા ડિસ્કાઉન્ટમાં લેવું હોય તો એકવાર નવલખી ખાતે ક્રેડાઈ વડોદરા દ્વારા જે પ્રોપર્ટી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, એકવાર જરૂરથી આપ પધારજો. વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.